ખાઈ લીધું ને નાસ્તો કરી. જો અમે બે સાસુ બાજરાનો લોટનો શીરો ખાઈ લીધો છે ને આજે અમારે આવ્યા છે બાજરી કાઢવાનું ઠેસર, તો આગળ બાજરી કાઢવા જવાનું છે બધાને. તો બનાવી રહેજો વિડીયોમાં. સવારમાં જતા પંખો લેવા તો પંખો લઈને આવી જશે ને કાઢવાનું થઈ ગયું છે મોડું. તો 9 વાગી ગયા હવે કાઢવાનું. ગા કરે 1 કિલો દૂધ પણ 3 જણાને ઊંચું પડે આમાં. લખણ પણ આમ ખજવાલતા અહીંયા તો ઊભી રહે. તો આવું માલ કોનો ઘરે કટોળ છે કે આપણે ઘરે છે? હું તો કાંઈ કરતી નહીં. બાજરો નીકળી જશે. બપોરે જમવાનો ટાઈમ જમવાનો વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે નથી બનાવ્યો. વાગી જશે 4:30. તો નવા બાજરાનું દળણ ચાલુ કરી દીધું છે. કેવો લાગ્યો અમારો બાજરો બધા જોઈને લાઈક કરજો ને ફોલો કરજો. અમારી ખેતીમાં ભાઈ આવો બાજરો પાકે ને મારા દીકરાને આવું ને આવું પાકતું રહેલો ને એના ભર્યા ભંડાર રહે. એવા મારા સાસુમાએ આશીર્વાદ દીધા એટલે હવે અમારો બાજરો ફૂટશે નહીં. તમારા જવાનીમાં તમે કેવું કામ કરતા પહેલા? કામ તો કરવું જોઈએ ને. કામ મળે તો ખાવાનું. શું કામ કરતા? કામ હળ રાખતા. 4 ટાંડા ધરવતા રસકો વાળી વહેલા બાકી હતા હાથી જોડી દેવાનું ને 2 વાગ્યા સુધી છેડવાનું. 2 વીઘા ભો તમે છોડવાનું નહીં ઠંડા. 2 વીઘા છેડાઈ ગયું એટલે છોડી નાખવું. 2 રૂપિયા દાડી. 2 રૂપિયા? હાંડના જાવ તો 5 રૂપિયા આવે ચડે. 3 રૂપિયા દાડી. 3 રૂપિયા ખાવાનું? ખાવાનું આપણે કરી દઉં જે ખાવું એટલે આમ પેલા ખાતા હું આમ સવારમાં? સવારમાં અમે રોટલા શાક બધું હોય થાય. સવારમાં સાય ને રોટલા? મહિનાદાર રહેતા 8 રૂપિયા હડા કાયમના 240 રૂપિયા મહિનો પૂરો થાય એટલે આપણે આપી દઈએ. તો 50 વીઘા ભોં છે તે 1 મહિનામાં ફેરાય છે. 240 એને આપે ને 240 મને આપે. 2 જણા હતા ને વ્યાજ લાવો આંકડીઓ ખોઈ જાય ગોતી મરી જાય તે જડે. અંધારામાં? હા, એક દી ખોયો હતો ગાયું બગડાડી બોલાવે કાકા થાય મને
પછી કેવું શું જેવું જો પાંકડે હોડું પૂછવો હતો ને વહેલું હાથી દોડાવો હતો. ને સવડું લેવા ભાંગી ગયા છે એના 15 રૂપિયા લે સવડા. એ પાછા ખોટું જવું પડે હાલીને પાછું આવવાનું. એ પાછું આવીને બોલાવે છે ખોલ નાખવાના. આ પાછું નવું ચડાવી લેવાનું એમ. પછી પાછું હાથ પડું 4નું હળ ભાઈ. જો મારા કાકા પેલા 4 વાગે હળ હાંકવા જતા હા. અને 2 રૂપિયા મજૂરી દેતા. કેટલી 2 રૂપિયા 2 મજૂરી? રૂપિયા 2 વાગે આવવાનું બાપા. 2 રૂપિયા મજૂરી દેતા પણ તેથી શાંતિ હતી. ને હવે માણસ 1000 નો દી પાડે ને તો શાંતિ નથી. હવે તો હાવ શાંતિ. 2 રૂપિયા બધા આખું ઘરે શાંતિ ને અમે કામે જાય ના શાંતિ. હાલો બધા ચા પીવા કીજો. હાલો બધા બાપા ચા પીવા. આમ તો પીશ બાપા. હાલો જય માતાજી. બાજરીનું કામ પૂરું થઈ ગયું. દળનું દળાવી નાખ્યું છે બાજરીનું. ને જવા હવે શાક મૂકી દઉં સવા. તો બધા લાખ શેર અને ફોલો કરો. મૂકી દીધું છે રીંગણાનું શાક. આખરે બનાવી નાખવાના છે બાજરાના રોટલા. બાજરાના રોટલા, લીલા મરચા, ગાજરનું આથણું ને દૂધ ને જમી લેવાનું. પેલા નાખી દીધું જીરું. હવે નાખી દઈએ થોડીક હળદર. હવે નાખી દઉં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું. પછી નાખી દઉં થોડીક ખાંડ. અને ખાંડ વિનાનું રીંગણાનું શાક ભાવે નહીં. રીંગણાનું શાકમાં, દૂધિયાનું શાકમાં, ગુવારના શાકમાં મારા ખાંડ જો વેચતે. ખાંડ વિનાનું ન ભાવે શાક. ગળહેટો હોય તો મજા આવે ખાવાની. તમે રીંગણાના શાકમાં ખાંડ નાખો કે કોમેન્ટ કરજો તરીકે. પેલું પાણી જરીક નાખી દઈએ એટલે રીંગણું એકદમ મસ્ત સડી જાય. થોડીક વાર ઢાંકી દઈએ. મસ્ત સડી જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો કરી દેજો. જય માતાજી ભાઈ બધાને.